ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। પતંગ રસિયાઓ માટે બજારોમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે। આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15% વધારો છે। તેમ છતાં પતંગ રસિયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે। રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત એ છે કે આ પતંગ 7 ફૂટની છે અને તેની પર રામ મંદિરની તસવીર છે। એટલું જ નહીં, પોતે ભગવાન રામ પણ ધનુષ લઈને ઉભા છે। સુરતમાં પતંગ બજારમાં આ વખતે પતંગની કિંમતનો 15 થી 20% વધારો થયો છે। ગત વર્ષે 100 નંગ પતંગ માટે લોકો 300 થી લઈને 500 રૂપિયા આપી રહ્યા હતા। જો કે આ વખતે પતંગની કિંમતમાં વધારો નોંધાતા 100 નંગ દીઠ પતંગ માટે લોકો 40 થી લઈ 50 રૂપિયા વધારે આપી રહ્યા છે। પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે પતંગ બનાવવા માટે જે લાકડી ઉપયોગમાં લેવાતી હોય છે તે મોંઘી થવાના કારણે આ વખતે પતંગના ભાવમાં 15% વધારો નોંધાયો છે। જો કે આ વચ્ચે લોકો ખાસ પ્રકારની પતંગ વધારે પસંદ કરી રહ્યા છે। આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલકાય પતંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે। ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલય પતંગ પસંદ કરી રહ્યા છે, જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઉભા રહે છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળી રહી છે। 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। દેશભરમાં જેને લઈ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવોમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ રામ મંદિર ઉદ્ઘાટનને ધ્યાનમાં રાખી સુરત શહેરના પતંગ વેપારીઓ દ્વારા ખાસ આ પતંગ તૈયાર કરવામાં આવ્યું છે, જેની કિંમત 1200 રૂપિયાથી લઈને 1500 રૂપિયા સુધી છે। કેટલાક વેપારીઓના ત્યાં બુકિંગ પહેલાથી થઈ ગયા છે। માત્ર રામ મંદિરની થીમ પર પતંગ જ નહીં, પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરવાળી પતંગ પણ લોકોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે। આ પતંગ પર માત્ર તેઓની તસવીર જ નહીં, પરંતુ અનેક સંદેશો પણ લખવામાં આવ્યા છે। पतंग पर वडाप्रधान मोदी અને हिंदीમાં લખવામાં આવ્યું છે કે शेर यदि 2 कदम पीछे हटता है तो ये न समझना कि वह डर गया है, क्योंकि वह जानता है कि कब उसे लंबी छलांग लगानी है। अन्य पतंगों पर આવી જ પણ લખવામાં આવ્યું હતું અને અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે, જે લોકોને પસંદ પણ આવી રહ્યા છે। 25 વર્ષથી ભાગલ વિસ્તારમાં પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈએ જણાવ્યું હતું કે લોકોના પસંદ પ્રમાણે અમે પતંગ ડિઝાઇન કરાવતા હોઈએ છીએ અને આ વખતે 22મી જાન્યુઆરીના રોજ દેશભરના લોકોમાં રામ મંદિરને લઈને ઉત્સાહ છે, તેને ધ્યાનમાં રાખી અમે 7 ફૂટનું રામ મંદિર થીમ પર પતંગ તૈયાર કરાવ્યું છે। અલગ અલગ ડિઝાઇનમાં પતંગ જોવા મળે છે, લોકોને ખૂબ જ પસંદ પણ આવી રહ્યું છે અને અગાઉથી જ લોકોએ બુકિંગ પણ કરી નાખ્યું છે। આ સાથે પીએમ મોદી અને સીએમ યોગીની તસવીરવાળી પતંગ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે। જો કે લાકડાના ભાવમાં વધારો નોંધાતા આ વખતે પતંગના ભાવ 15 થી 20% વધારો કરવામાં આવ્યો છે। તેમ છતાં લોકો સારી ખરીદી કરી રહ્યા છે। મારું નામ કલ્પેશ બારૈયા છે। 22/1/2024 ના દિવસે રામલાલાનું ઉદ્ઘાટન થવા જઈ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। એના હિસાબે અમે કાંઈ યુનિક થીમ રાખેલી હતી પતંગમાં, જે ફર્સ્ટ અમે સેમ્પલના હિસાબે બનાવેલો હતો અને સેમ્પલની ડિમાન્ડ એટલી હોય છે કે અમારી પાસે એટલા ઓર્ડર આવ્યા કે અમે ત્યાં પહોંચી વળતા નથી। 10 પતંગ અમારા વેચાઈ ગયેલા છે અને 15 પતંગનું અમારું અત્યારે એડવાન્સ બુકિંગ છે। અને આ રામ મંદિરની થીમ પર અમે બનાવ્યું છે। અયોધ્યાનો આખી ડિઝાઇન છે અને રામ ભગવાનનો ફોટો છે। આખો થીમનો અમે બનાવેલો છે અને આ 9 ફૂટ 7 ફૂટ ને 10 ફૂટનો પતંગ મળશે। 1200 રૂપિયા જેની પ્રાઇસ રહેશે। લોકોને કેટલો પસંદ આવી રહ્યો છે? લોકોને એટલો પસંદ આવી રહ્યો છે ને કે આના એડવાન્સ પૈસા આપવા તૈયાર છે। અમે 1200 કહીએ છીએ, એ લોકો 5000 10,000 આપવા તૈયાર છે, પણ અમે એને હાથ જોડીને ના પાડી દીધો છે કે ભાઈ અમારી પહોંચી વળે એવું નથી આ પતંગમાં। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।